પહેલા તો ઘણો બધો સમય થઈ ગયો છે કાર્યક્રમમાં, એટલે કે ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે, પણ મારે 2 મિનિટ લેવી છે ખાસ પ્રેક્ષકો માટે નહીં, વિંગ્સ ટીમ માટે. પહેલા તો હું આપની માફી ચાહું છું. એક વેલ એજ્યુકેટેડ પર્સન હોવા છતાં હું મારા સમાજના આવા કાર્યક્રમમાં 10 વર્ષે પહેલી વાર ઉપસ્થિત છું. આઈ એમ સોરી ફોર ધેટ. જીવનની અંદર ઘણા મોટા પ્રોગ્રામની અંદર હાજરી આપી છે, શાળાની અંદર અને સામાજિક ઘણા બધા પ્રોગ્રામની અંદર હાજર હો. ઘણીવાર સામેથી પ્રસ્તાવ આવે છે કે સાહેબ 2 શબ્દો કહેશો, તો મેં ઘણીવાર ના કહેલી છે કે મને ઓડિયન્સ ઓછું પડે છે. અને જીવનનો પહેલો તબક્કો એવો છે કે મેં સામે ચાલી 3 વ્યક્તિઓને મેસેજ કરી અને સ્ટેજ પર આવવાની ઈચ્છા જતાવી છે. ઘણા વર્ષોથી બુદ્ધિ વધી ત્યારથી મને એમ લાગતું હતું કે મારા સમાજની અંદર કોઈ એવી સારી પ્રવૃત્તિઓ નથી થતી જે હું અન્ય સમાજમાં જોઉં છું. કારણ કે મોસ્ટલી ચૌધરી સમાજની શાળા સાથે સંકળાયેલો હતો. બહુ ઉચ્ચ વિચારો, બહુ ઉચ્ચ એક્ટિવિટી, ઘણા બધા મોટા લોકો સાથે બેઠો છું. આજની જ વાત કહું છું, લોકો આ વસ્તુને કદાચ સત્ય માને કે ન માને, ક્લાસની અંદર ભણાવતો હતો, ઘરેથી કોલ આવે છે તમે પાલનપુર જશો. મેં પૂછ્યું કેમ? ચોપડા લેવા. મેં કહ્યું મારો ક્લાસ ચાલુ છે, 12 વાગે મીટિંગ છે કાણોદરની અંદર, 11 વાર સાયન્સના એઝ અ પ્રિન્સિપાલ તરીકે મારે મીટિંગમાં જોડાવાનું છે. જો 12 વાગશે તો હું નીકળી જઈશ, કટ મારી લઈશ. મને ખરેખર બહુ ગર્વ છે કે મારા સમાજની આટલી મોટી જનમેદની અહીંયા ભેગી થઈ છે, બાળકોને બિરદાવે છે. અને એટલું ચોક્કસ કહીશ કે ભવિષ્યની એક ક્ષણ એવી આવશે કે વિંગ્સ ટીમને વર્ષ દરમિયાન લોકો કોલ કરીને પૂછશે કે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ કઈ તારીખે છે. ચોપડા વિતરણ વિશે શાયદ નહીં પૂછે, પણ આપણા બાળકોના પ્રોગ્રામ વિશે પૂછશે. આ એક ઉદાહરણ છે અને આ ઉદાહરણથી સમાજની અંદર ઘણા બધા સારા વિચારો વિકસશે. મેં તો ક્યારેય પણ હાજરી નથી આપી અને મને પોતાને ખ્યાલ પણ નહોતો કે આટલું સુંદર આયોજન થાય છે. અને અહીંયા અને થોડાક વર્ષો પહેલા એક મનમાં દુઃખ પણ થયું હતું કે હું પોતે MA BEd વિથ ઇંગ્લિશ છું અને છેલ્લા 24 વર્ષથી શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલો છું. કદાચ મને અહીંયા તક મળી હોત તો સારું. અને એ જ રીતે ભવિષ્યની અંદર નવા ઉછળતા અને શિક્ષણમાં અગ્રેસર હશે એવા તમામ આવી સંસ્થા સાથે જોડાશે, સમાજને આગળ લઈ જવાના પ્રયત્નો કરશે. અને આજે મને દિલથી કહું છું, આજે મને દેખાઈ રહ્યું છે કે અમારો સમાજ બહુ આગળ કૂચ કરી રહ્યો છે. થેન્ક યુ.